ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ડાઢર બ્રિજની લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા સંપૂર્ણ વાહન વ્યવહાર બંધ કરાયો। સામાજિક વ્યવહાર સાચવવા લોકો 2 કિલોમીટર પગપાળા ચાલવા મજબૂર બન્યા। આમોદ જંબુસર નેશનલ હાઈવે નંબર 64 ઉપર આવેલા ડાઢર નદીના બ્રિજની આજરોજ હાઈવે ઓથોરિટી દ્વારા લોડ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાતા ભરૂચ જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ ડાઢર નદીનો બ્રિજ બંને બાજુથી સંપૂર્ણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો, જેથી લોકોએ સામાજિક પ્રસંગો સાચવવા માટે શમા હોટલથી એપલ હોટલ સુધી પગપાળા ચાલવા મજબૂર બન્યા, જેથી લોકોને કોરોના કાળની કપરા સમયની યાદ આવી ગઈ હતી। શું નામ દાદા તમારું? મારું નામ મોહમ્મદ દાસ। તો ક્યાંથી આવો છો તમે? હું આવું ભરૂચથી સાહેબ। તો બધું ઉતર્યા હા, તો માંથી 10 રૂપિયા આપીને આવ્યા થોડે, પછી તેથી પોલીસ વાળા કહે ચાલતા જ જવું બધા શું કરે। તો કેટલા કિલોમીટર સુધી ચાલવાનું? 2-2.5 કિલોમીટર ખરું છે। શું નામ? રાજુ। કઈથી આવો? પખાજણ। કઈ જવાનું હમણાં? દહરી। અહીંયા કઈથી ચાલતા આવો છો? સમોર। તો તમને શું પ્રોબ્લેમ છે કાકા? પેરાલિસિસ છે। કઈ આગળ જાઓ? દહેરી। હું કંઈક પ્રસંગ છે ત્યાં? ગામમાં। તમારું ગામ છે? શું નામ દાદા તમારું? સોમભાઈ ક્યાંથી આવો છો? કરાણા તો ક્યાં જાઓ છો તમે? જંબુસર। હા, તો ચાલતા આવ્યા તમે? પેનેથી ગાડી આવ્યા સગરામે તે ઉતારી દીધા પેલા એ લોકોએ, હવે ચાલીને જોઈએ એમ કીધું। તો કેટલા કિલોમીટર સુધી ચાલવાનું? હવે લોડ ટેસ્ટિંગની કામગીરી દરમિયાન હાઈવે ઓથોરિટીના અધિકૃત ઇજનેરો દ્વારા બ્રિજની માપણી સહિતની કામગીરી સવારથી આરંભી દેવાઈ હતી। હાઈવે ઓથોરિટીના ઇજનેરો દ્વારા ડિફ્લેક્શન નોંધણી કરવામાં આવી હતી, જેમાં ભાર વગરના પુલની ડિફ્લેક્શન નોંધણી તેમજ ભારદાર વાહનો માટે વાહનો મૂકીને માપણી કરાઈ હતી। બ્રિજની નીચે સ્ટીકર લગાવવાની કામગીરી તેમજ બ્રિજ કેટલો લોડ સહન કરવાની કેપેસિટી ધરાવે છે તેની નોંધણી કરવામાં આવી, જે કામગીરી 3 દિવસ સુધી ચાલનારી હોય। ડાઢર બ્રિજ ઉપર સંપૂર્ણ પ્રકારનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। એક તરફ આમોદથી જંબુસર શાળાએ તેમજ કોલેજ જતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પગપાળા જવાની નોબત આવી। બીજી બાજુ લગ્ન પ્રસંગો ચાલતા હોવાથી લોકોએ સામાજિક પ્રસંગો સાચવવા 2 કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડ્યું હતું। પખાજણથી દહરી પોતાના વતનમાં જતા રાજુભાઈ રાઠોડના પરિવારની પેસેન્જર ગાડીને શમા હોટલ પાસે અટકાવી દેતા પેરાલિસિસગ્રસ્ત રાજુભાઈ રાઠોડ સાથે તેમના પરિવારે એપલ હોટલ સુધી 2 કિલોમીટર ચાલવાની નોબત આવી। અત્યાર સુધી ભરૂચ જિલ્લા કલેક્ટરના હુકમનું લાલિયાવાડીની જેમ પાલન કરતા પોલીસે આજરોજ જાહેરનામાનો કડકપણે પાલન કરતા અબાલ વૃદ્ધો હેરાન પરેશાન થયા હતા। ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।